નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સોમનાથ ફોડરેક હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવે છે. કોડીનાર નજીક અંબુજા ફેક્ટરી પાસે આવેલ નવાગામ ફાટક પાસે એક બેકાબુ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા કરુણાંતિકા સર્જાઈ હતી. કોડીનાર સોમનાથ હાઈવે પર નવાગામ ફાટક પાસે સર્જાયેલા અકસ્માતે હાઈવે પરની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ એક દંપતી બાઇક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર સાથે અચાનક અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર પતિ પત્ની ફંગોળાયા હતા, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલક આધેડનો તાત્કાલિક અસરથી અંબુજા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જે તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક રાજુલાનો હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે પડવારમાં અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.